હેલો મિત્રો, કેમ છો બધા મજામાં ને? તો આપણે આવી ગયા છે એક નવા બ્લોગ સાથે. અને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને મોજા પહેરી લઈ, પછી કડોનો પહેરીને નીચે આવી જાય. તો આપણે તૈયાર થઈ ગયા છીએ, સ્પ્રે બ્રે છાંટી લેવું તો જઈશું નીચે. આપણે તૈયાર થઈ ગયા છે, નીચે પહોંચી ગયા અને નાસ્તો પાણી કરીને આપણે ફાઇલ લઈ લીધી છે. હવે તો આ ફાઇલમાં છે ડોક્યુમેન્ટ બધા એક્ટિવાના. તો આપણે જવાનું સર્વિસ સેન્ટરે. તો આપણે પહોંચી ગયા ને બેટરીનો વાંધો હતો, તો બેટરી કાઢી નાખશે ને ભાઈ એક્ટિવા દઈ દે એમ. તો આપણે નીકળી ગયા છીએ શોરૂમેથી અને પપ્પા આવે એક્ટિવા લઈને. આપણે હનુમાન મંડીએ પહોંચ્યા ને કીધું વિડીયો ઉતાર લઈએ. આપણે પહોંચી ગયા દુકાને ને વાયર ને બધું આપ્યું ને તો વાયર એમને પડ્યા છે, તો મૂક દે હવે આખું. આપણે દુકાને બેસી ગયા ને તો ઉડી ન કાઢી. આ તો ઠંડી એટલી બધી ને તો મને કાઢવાનું મન જ નથી થતું ઉડી, એટલી ટાઈટ હોય. આપણે ચડી ગયા મારી ગયા ઉપર ને લેમ્પ ને ઉતારી લીધું. તો ઉતારીને પપ્પાને દઈ દીધું, થોડોક વિડીયો ઉતારી લીધો ઉપર. તો આપણે આવ્યા તો જમવા અને જમીન આપણે વાંચે જઈએ દુકાને, કારણ કે વિડીયો ઉતારતા ભૂલી ગયો બપોરે. દુકાન આવી ગયો ને વિચારતો કીધું કાલે તો એક નવા વ્લોગ બનાવવા જવાનો, તો વાટ જોઈ રાખજો કાલના. પછી આઈન પડી ને એટલે પાછી ટાઈટ આવવા માંડી, પાછી ઉડી ચડાવી દીધી આપણે, કારણ કે નાસ્તો કરવા જવું ઘર બાજુ. પછી આ ઓલા ગીધર હતા ને એ સાઈડમાં મૂકી દીધા અને પપ્પા લાઈટ ચેક કરી દીધી ને કીધું કેટલીક લાઈટે ગણી નાખી એમ. લાઈટ મળી ગઈ એટલે આપણે એટલે બધું ગીઝરનું મૂકી દીધું. તો આપણે ઘર બાજુ જઈશું, કારણ કે 9 વાગવા આવી ગયા છે અને વાગી ગયા 11. તો આપણે નવા બ્લોગ સાથે મળી કાલે અને મસ્ત ફરવા જવાનું કાલે. તો બ્લોગ જોઈ નાખજો, ભૂલતા નહીં.